આવતીકાલથી માવઠા માટે થઈ જાવ તૈયાર. ભર શિયાળે ભાદરવા જેવો 5 વરસાદ ઇંચ ખાબકી શકે છે. વર્ષ 2026માં પણ માવઠું ખેડૂતોનો પીછો નથી છોડી રહ્યું. ગુજરાતના માથે માત્ર 10 દિવસમાં બે વાર સંકટના એંધાણ છે. ભર શિયાળે જાણે ભાદરવો મહિનો બેસી જશે તેવો માહોલ સર્જાશે. હાજા ગગડાવતી ઠંડી વચ્ચે 5 ઇંચ વરસાદ પડવાની ખતરનાક આગાહી હવામાન નિષ્ણાંતે કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 22મી જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે. 28મી જાન્યુઆરી સુધી માવઠાની અસર રહેશે. કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે. ઉત્તર ગુજરાતમાં પણ માવઠું મુશ્કેલી વધારશે. બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદની ભીતિ છે. ગાજવીજ કરા સાથે કમોસમી વરસાદ પડી શકે. 5 ઇંચ વરસાદ ખાબકી શકે. 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હર શિયાળે જાણે ભાદરવાનો વરસાદ આવ્યો હોય તેવું જણાશે. અને ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હવામાન પલટો થશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પલટો થશે. તજ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. કમોસમી વરસાદ લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો અને કંઈક પંચમહાલના ભાગમાં રહેવાની શક્યતા રહેશે. તેની અસર છે અમદાવાદ, ગાંધીનગર સુધીમાં થવાની શક્યતા રહેશે. આ તરફ હવામાન નિષ્ણાત અત્રેય શેટ્ટીએ પણ માવઠાના એંધાણને લઈને ખેડૂતોને ચેતવ્યા. તેમના મતે સૌરાષ્ટ્ર કચ્છમાં થઈ શકે છે માવઠું. ગુરુવાર રાત દરમિયાન માવઠાની સંભાવના. કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લા પર જોખમ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ શકે છે માવઠું.